લોકોને ઝડપી અને અસરકારક ન્યાય મળી રહે તે માટે સમયાંતરે જરૂરી પગલાં ભરવામાં આવશે. સુપ્રીમ કોર્ટ સંચાલિત રાષ્ટ્રીય કાનૂની સેવા સત્તા મંડળ, રાજ્યની હાઈકોર્ટ સંચાલિત રાજ્ય કાનૂની સેવા સત્તા મંડળ, જિલ્લા કક્ષાએ જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ અને તાલુકા કક્ષાએ તાલુકા કાનૂની સેવા સમિતિ દ્વારા વિવિધ કોર્ટોમાં તેની અમલવારી કરવામાં આવશે. જે અભિગમના ભાગરૂપે સમયાંતરે લોક અદાલતનું આયોજન કરવામાં આવે છે, જે અંતર્ગત ભરૂચ સહિત જિલ્લાની તમામ અદાલતોમાં સ્પેશિયલ લોક અદાલતનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં 200 જેટલા કેસોમાં સુખદ સમાધાન કરવામાં આવ્યું હતું. આ અંગે માહિતી આપતા જિલ્લા કાનૂન સેવા સત્તા મંડળ ભરૂચના સેક્રેટરી અને ન્યાયાધીશ ડીબી તિવારીએ જણાવ્યું હતું કે આ લોક અદાલતના માધ્યમથી કેસોમાં શક્ય તેટલો ઝડપથી અને સંતોષકારક ન્યાય અપાવવા પ્રયાસ કરવામાં આવશે. આગામી લોક અદાલત 8મી માર્ચના રોજ યોજાનાર છે, જેનો લાભ લેવા તેઓએ લોકોને અનુરોધ કર્યો હતો. ગુજરાતની તમામ અદાલતો સાથે ભરૂચની તમામ અદાલતોમાં સ્પેશિયલ લોક અદાલતનું આયોજન કરવામાં આવેલ છે. આ લોક અદાલતમાં LARના કેસો, મોટા અકસ્માતના ક્લેમ કેસો, નેગોશિયેબલ ચેક બાઉન્સના કેસો, સિવિલ દાવાઓ તથા મેટ્રિમોનિયલ ડિસ્પ્યુટ મૂકવામાં આવેલ હતા. આ લોક અદાલતમાં મહત્તમ લાભ લોકોને મળે તે માટે અમે આ લોક અદાલતના આયોજન પહેલાથી પક્ષકાર નોટિસ કાઢીને પ્રી કન્સિલિએશનની મિટિંગોનું આયોજન કરેલ હતું. જેના પ્રયાસના કારણે આપણે આશરે 200 જેવા કેસોનો સુખદ અંત લાવી શકેલ છે. હવે આગામી લોક અદાલત 1 માસ પછી એટલે કે 8મી માર્ચ 2024ના રોજનું આયોજન કરવામાં આવનાર છે. જે લોક અદાલતમાં ભરૂચજનો તેમના પેન્ડિંગ તમામ પ્રકારના કેસો મૂકી શકે છે અને તેમના જે તકરાર અને જે મતભેદ છે તેનો સુખદ અંત લાવી શકે છે. આ લોક અદાલત જે આવનાર લોક અદાલત છે 8મી માર્ચના રોજ જે આયોજન કરવામાં આવનાર છે તેનું મહત્તમ લોકો પબ્લિક લે અને તેમનું જે તકરાર અને પેન્ડિંગ કેસોનું સુખદ અંત લાવે તેવી આશા રાખું. ધન્યવાદ.